સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી છે। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા 3 દિવસ એટલે કે આજથી 3 દિવસ 17 થી 20 નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। તો ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષણના કારણે ગરમીમાં ઘટાડો થશે। તો ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે। તો 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। તેમજ 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે, જેથી ગરમીમાં ભારે ઘટાડો થશે। તો ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પણ પડશે તેવી આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત। જ્યાં દોસ્તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી। તો ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે। તો હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1,02,000 માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે બાઇડનની જેમ મોદીજીને પણ ભૂલવાની બીમારી છે। જ્યાં દોસ્તો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીની તુલના જો બાઇડન સાથે કરી છે। તો રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીની યાદશક્તિ નબળી પડી રહી છે, તો અમેરિકન રાષ્ટ્રપતિને પણ ભૂલવાની બીમારી છે। તો રાહુલ ગાંધીએ વિશેષમાં કહ્યું કે મારી બહેને મને કહ્યું કે મોદીજી તેમના ભાષણમાં એ જ બોલી રહ્યા છે જે આપણે કહીએ છીએ। તો કદાચ મોદીજી યાદશક્તિ ગુમાવી ચૂક્યા છે। તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પણ ભાષણ વખતે ભૂલી જતા હતા। તો દોસ્તો તમારા મતે રાહુલ ગાંધીનું આ નિવેદન સાચું છે કે ખોટું ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદના દોસ્તો બીજા મુખ્ય સમાચાર સામે આવ્યા છે। એર ટેક્સીને લઈને આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો ભારતના મોટા શહેરો જેમાં દિલ્હી, એનસીઆર, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે। તો જાણકારી અનુસાર ઇન્ડિગો 2026 સુધીમાં દેશમાં એર ટેક્સી શરૂ કરી શકે છે। તો વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના રિપોર્ટ્સ અનુસાર ભારત ઝડપથી વર્ટિપોર્ટ્સ વિકસાવી રહ્યું છે। તો ઉલ્લેખનીય છે કે વર્ટિપોર્ટમાં કોઈ રનવે પણ નથી, તો બલકે એર ટેક્સી ઉડી શકે છે ને જે તે જગ્યાએ તેમની જગ્યા ઉપર સીધી ઉતરી શકે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। એનટીપીસી અને ઓએનજીસી સંયુક્ત રીતે અહીંયાના રિન્યુએબલ પાવર ખરીદશે। જ્યાં દોસ્તો દેશની બે સૌથી મોટી સરકારી કંપનીઓ એનટીપીસી અને ઓએનજીસીના ગ્રીન યુનિટે મળીને એક પ્રોજેક્ટ સાથે સૌથી મોટી બીડ કરી છે। તો રિપોર્ટ્સ અનુસાર એનટીપીસી ગ્રીન એનર્જી અને ઓએનજીસી ગ્રીન એનર્જીના સંયુક્ત સાહસથી અહીંયાના રિન્યુએબલ પાવર માટે સૌથી મોટી બીડ કરી છે। તો આ બોલી $65 કરોડ એટલે કે 5,488 કરોડમાં લગાવવામાં આવી છે। તો અહીંયાના રિન્યુએબલ પાવર સોલાર અને વિન્ડ પ્લાન્ટનું પણ સંચાલન કરે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 5 વર્ષમાં 46 લાખ દર્દી પાછળ 9,000 કરોડથી વધુનો ખર્ચો। જ્યાં દોસ્તો પીએમ જન આરોગ્ય યોજના હેઠળ ગુજરાતમાંથી 5 વર્ષમાં કુલ 46.23 લાખ દર્દીએ સારવાર લીધી છે। તો આ દર્દીઓની સારવાર પાછળ કુલ ₹9,993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે। તો આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધારે ₹678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ ₹650 કરોડ તેમજ ગુજરાતમાં કુલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે, જેમાં 1.38 કરોડ પુરુષો અને 1.22 કરોડ મહિલા કાર્ડ ધારકો છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમિત શાહ 3 દિવસ માટે આવશે ગુજરાત। જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવવાના છે। તો તેઓ 3 દિવસ 18 થી લઈને 20 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં રહેશે। તો આ દરમિયાન શાહ વિવિધ કાર્યક્રમમાં પહોંચશે। તો મળતી માહિતી અનુસાર તેઓ 18 નવેમ્બરે અમદાવાદના ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં જશે। તો સાથે જ શાહ 19 નવેમ્બરે સાબરમતી સાબર ડેરી ખાતે પહોંચશે, જ્યારે સાથે જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં હીરાનું સૌથી વધારે એક્સપોર્ટ થયું। જ્યાં દોસ્તો અમેરિકા સહિત દેશમાં ક્રિસમસની ડિમાન્ડને લઈને છેલ્લા 5 મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડનું એક્સપોર્ટ થયું છે। તો નવેમ્બરમાં પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હીરા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ વર્ષ 2023ના ઓક્ટોબર મહિનાની સરખામણીમાં આ વર્ષે 2024માં ઓક્ટોબર મહિનામાં પણ નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 12.39% વધારો નોંધાયો છે।
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર ભારતના હવામાન વિશે પણ મળ્યા છે। તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની સંભાવના, જ્યાં દોસ્તો હવામાન વિભાગ અનુસાર આવનારા એટલે કે આજથી 17 થી લઈને 19 નવેમ્બર સુધી ઉત્તર ભારત અને હિમાલયની તળેટીઓમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે। તેમજ રાજધાની દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે। તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભારે હિમવર્ષાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો મેદાની વિસ્તારોમાં 21 નવેમ્બર સુધી ઠંડી વધી શકે છે અને દક્ષિણ ભારત તેમજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વરસાદ નોંધાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે દિવાળી ઉપર મુંબઈ એરપોર્ટનો રેકોર્ડ, જ્યાં દોસ્તો તહેવારોની સિઝન અને દિવાળી દરમિયાન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે મુંબઈ એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્યામાં 4% વધારો થયો છે। તો ઓક્ટોબરની તહેવારોની સિઝનમાં કુલ 4.42 મિલિયન એટલે કે આશરે 44 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે। તો મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી એરપોર્ટ હેન્ડલિંગ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભારત અને ચીનના સંરક્ષણ પ્રધાનો મળશે, જ્યાં દોસ્તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ તેમના ચીની સમક્ષ ડોંગ જૂન સાથે મુલાકાત કરે તેવી માહિતી સામે આવી છે। તો ગયા મહિને જ પૂર્વી લદ્દાખમાં બંને સૈન્યના છૂટાછેડા પછી અને ભારતે ગયા અઠવાડિયે ડેપસાંગ વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી એકવાર શરૂ કર્યા પછી આ પ્રથમ મંત્રી સ્તરની બેઠક હશે। તો રાજનાથસિંહ 20 નવેમ્બરથી લાઓસમાં શરૂ થનારી 2 દિવસીય 10 રાષ્ટ્રીય આસીન સમિટમાં પણ દરમિયાન ડોંગ પણ મળશે। ત્યારબાદના દોસ્તો બીજા મુખ્ય સમાચાર સામે આવ્યા છે। વધુ એક કંપનીએ સેમિકન્ડક્ટર બિઝનેસમાં મારી એન્ટ્રી, જ્યાં દોસ્તો વધારે એક કંપની દ્વારા સેમિકન્ડક્ટર બિઝનેસમાં એન્ટ્રી મારી છે। તો ગ્લોબલ એન્જિનિયરિંગ સર્વિસીસ કંપની ક્લાયન્ટે ઓટોમોટિવ ઉદ્યોગ માટે ચુંબકીય સેન્સર્સ અને પાવર સેમિકન્ડક્ટર્સ માટે એલ્ગો માઇક્રોસિસ્ટમ સાથે તેની ભાગીદારીનો વિસ્તાર કર્યો છે। તો ક્લાયન્ટના મણિકોન્ડા કેમ્પમાં સ્થિત સીઓઈ ઓટોમોટિવ ક્ષેત્ર માટે ચુંબકીય સેન્સર અને પાવર સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉત્પાદન વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં આવશે। તો આઈસીસીનું નવું શેડ્યુલ, જ્યાં દોસ્તો આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટ્રોફી ટૂર જાહેર કરી છે। તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાંધા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પીઓકેમાં નહીં જાય, તો હવે આઈસીસીએ ટ્રોફી ટૂરનું નવું શેડ્યુલ જાહેર કર્યું છે। તો પ્રજાસત્તાક દિવસના અવસરે 26 જાન્યુઆરીએ ટ્રોફી ભારતમાં જ રહેશે। તો ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રવાસ પાકિસ્તાનમાં આજથી 25 નવેમ્બર સુધી ચાલશે। તો આ પછી તે અન્ય દેશોમાં પ્રવાસ કરશે। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એક અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, જ્યાં દોસ્તો લગ્નની સિઝન વચ્ચે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાની કિંમતો ઘટી રહી છે। તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર 8 નવેમ્બરે 5 ડિસેમ્બરની એક્સપાયરીવાળા ફ્યુચર ગોલ્ડની કિંમત 77,272 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી। તે જ સમયે 15 નવેમ્બરે ઘટીને 73,946 રૂપિયા 10 ગ્રામના સ્તરે પહોંચી હતી। તો આમ એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 3,326 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મણિપુરમાં ફરી એકવાર બબાલતો કર્ફ્યુ લાગુ, તો ઇન્ટરનેટ પણ બંધ, જ્યાં દોસ્તો ગઈકાલે મણિપુરની જીરી નદીમાં એક મહિલા અને 2 બાળકોના મૃતદેહ મળ્યા બાદ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે। તો હવે જે હિંસક પણ બની ગયા છે। તો ઇમ્ફાલમાં મેતે સમુદાયના લોકોએ 8 ધારાસભ્યોના ઘર ઉપર હુમલો કર્યો છે। તો વિરોધ પ્રદર્શનના કારણે મણિપુરના 5 ખીણ જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે, જ્યારે 7 જિલ્લાઓમાં 2 દિવસ માટે ઇન્ટરનેટ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના